સહજાનંદ સ્વામી મહારાજની જય. કચ્છનું માનકુવા ગામ એ નાના ખેતરો, પીઠોળા રસ્તા અને મીઠા માણસોથી ભરેલું હતું. અહીંના લોકો ખેતરમાં કામ કરે, ગાય વાછરડા સંભાળે અને સાંજે માણસોના ટોળા ભેગા થાય અને મીઠી વાતો કરે. આમ અહીંના લોકોનું જીવન શાંતિ અને સદભાવથી ભરેલું હતું. એક સમયે મહારાજ ભુજથી માનકુવા ગામ આવ્યા ને ભક્ત નાથા સુતારના માં રતનબાઈ સુતારને ત્યાં રોકાયા. મહારાજ જ્યારે નાથા સુતારને ઘેર થાળ જમતા ત્યારે ભોજનમાં મરચાનો અડધો શેર ગોળો જમી જતા. આજે પણ થાળ તૈયાર થતાં મહારાજ જમવા પધાર્યા. આગ્રહ કરી ભાવથી રતનબાઈએ તો મહારાજને જમાડ્યા. પછી રતનબાઈએ પોતાના મનની એક મૂંઝવણ વિનવતા કહ્યું, મહારાજ એક વાત કહું? હા રતનબાઈ, કહો ને, મહારાજે કહ્યું. મહારાજ, આ નાથો વાત વાતમાં ભૂંડા બોલ બોલે છે. ગામમાંથી એની રાવ પણ આવે છે. મારું તો તે મુદલ માનતો જ નથી. આપ જરા દયા કરીને થોડા દિવસ એને સાથે લઈ જાઓ ને જો એ સુધરે તો એને સુધારો ને. થોડી વાર થઈ ત્યાં નાથો ઘેર આવ્યો એટલે મહારાજે નાથાને પૂછ્યું, એલા નાથા, ક્યાં રખડતો હતો? ક્યાંય નહીં મહારાજ, નાગથળે તળાવમાં નાહવા ગયો હતો. ઠીક છે, હવે તું જમી લે અને તને અમારી સાથે ભેળા આવવાનું છે. ફાવશે ને તને? ભલે મહારાજ, મને શું વાંધો છે? આપના ભેળા નિત નવા ગામ ફરશું અને આપના થાળની પ્રસાદી મને મળશે. તે જોઈશે એટલી ખાઈશું. આમ નાથાએ પોતાનો ઈરાદો જણાવતા કહ્યું. બીજે દિવસે સવારમાં પ્રભુ રવાના થયા. નાથાને પણ સાથે લીધો. રસ્તામાં મહારાજ અને નાથો ચાલતા જાય છે અને નાથો મહારાજની સાથે અલગ મલગની વાતો કરતો જાય છે. થોડી વાર પછી નાથાએ મહારાજને પૂછ્યું, મારી માં તમને ભગવાન માને છે તો હે મહારાજ, તમે ભગવાન છો કે નહીં? અરે નાથા, અમે તો પરમહંસ છીએ. ભગવાન તો કોઈ બીજા હશે. મહારાજે હસી છુપાવતા કહ્યું, તમે પિંજણ ક્યાં આદરી? હું એ પરમહંસ બરમહંસમાં ન સમજું. તમે તો એટલું કહો કે ભગવાન છો કે નહીં? નાથા, અમે તો સાધુ છીએ. લોકો અમને ભગવાન કહે તો છે પણ અમે ભગવાન નથી. પ્રભુએ હળવા હાસ્ય અને સહજતાથી કહ્યું. નાથાને મનમાં થયું, મારી માં તો કદી ખોટું ન બોલે અને આ મહારાજ તો હા પાડતા નથી. આમાં મારે શું સમજવું? આમ સંવાદ કરતાં કરતાં વાંગડી ગામને પાદર આવી પહોંચ્યા. સતીની ડેરીએ થોડી વિશ્રાંતિ લીધી ને પ્રભુએ નાથાને ઘોડીને પાણી પાવા મોકલ્યો. ત્યારે નાથો ઘોડી ઉપર બેસી અને બાજુના તળાવ એ ઘોડીને પાણી પાવા ગયો. તળાવમાં ખમણું હતું. તેમાં ઘોડી સહિત નાથો પડી ગયો અને ચો તરફ પાણી ફરી વળ્યું. તેથી તે પાણીમાં ડૂબતા બચાવો બચાવોની બૂમ પાડવા લાગ્યો. ત્યાં ડેરીએ બેઠેલા શ્રીહરિએ ત્યાંથી તરત જ હાથ લાંબો કરી ઘોડી સહિત નાથાને પાણીની બહાર કાઢી બચાવી લીધો. નાથાએ પોતે અને ઘોડી એમ બંને ઉગરી ગયાના સંતોષ સાથે નવાઈ અનુભવી. ત્યારે તેને પોતાની માએ કહેલ રામાયણની કાકભૂષણની વાત યાદ આવી ગઈ. નાથો મહારાજ પાસે આવ્યો અને કહ્યું, મહારાજ, તમે તો ભગવાન રામના જેવો પરચો બતાવ્યો. હે, ભગવાન રામે વળી શું પરચો બતાવ્યો હતો નાથા? જાણતા છતાં અજાણ બની પ્રભુએ પૂછ્યું. અયોધ્યામાં બાળ રામચંદ્રજી ભગવાન પૂરી જમતા હતા તે વખતે તેમના હાથમાંથી કાકભૂષણની પૂરી લઈને ચાલ્યા. તેને કેળે રામચંદ્રજીએ હાથ લાંબો કર્યો અને બ્રહ્માંડને વિશે કાકભૂષણને ફેરવ્યા. તેવી જ રીતે તમે આજે હાથ લાંબો કરી અને મને તળાવમાંથી બહાર કાઢ્યો. માટે હવે તો કહો કે તમે ભગવાન છો. પણ અમે તો એના એ સાધુ જ છીએ નાથા. તને બીજું કંઈ દેખાય છે? મહારાજે હસતા હસતા કહ્યું. હવે નાથો અકળાયો અને મહારાજ સામે ઘોડીની લગામ ઉગામીને બોલ્યો, હવે સાચે સાચું કહી દો કે તમે ભગવાન છો, નહીં તો આ સરક તમારી સગી નહીં થાય. ત્યારે શ્રીહરિ કહે, હા હા નાથા, ભલે ભલે મારીશ માં. તું જો અમને ભગવાન માનતો હોય તો અમે ભગવાન, બસ. એમ પ્રભુએ હસતા કહ્યું. હું તો કહેતો જ હતો ને કે તમે ભગવાન છો, પણ તમે જ નહોતા માનતા ને મને ખોટે ખોટું કહેતા હતા. પહેલેથી જ કહી દીધું હોત તો.
શાસ્ત્રોમાં 14 રત્નો કયા છે, પણ માર એ તો 15મું રત્ન છે. તે જુઓ ને, પોતાને પહેલાં ભગવાન નહોતા કહેતા, પણ હવે કહેવું પડ્યું ને. આમ નાથાએ સરક હેઠી મેલતા નિર્દોષ ભાવે કહ્યું. મહારાજ કહે, નાથા, અમે તો તારી નિષ્ઠા જોવા માટે ના પાડતા હતા. તું નિષ્ઠામાં તો નકોર છો, પણ બોલીમાં બહુ બરડ છો. હવે ભૂંડી ભાષા બોલીશ નહીં હો. ત્યાર પછી તો પ્રભુ શ્રીહરિના અનુગ્રહથી નાથો ભારે ભગત બની ગયો અને તેનો સ્વભાવ પણ સુધરી ગયો. ભક્તો, આ પ્રસંગ બતાવે છે કે શ્રીહરિ કેટલા દયાળુ છે. તેઓ પોતાના નિર્દોષ ભક્તો સાથે હળવાશથી અને સરળતાથી વર્તે છે. ક્યારેક હાસ્યથી તો ક્યારેક રમતમાં, પણ અંતે હંમેશા ભક્તનું હિત જ કરે છે. નાથાના જેવા અજાણ પણ નિષ્ઠાવાન ભક્તને પોતાની નજીક રાખી તેને સુધારી ને સાચો માર્ગ બતાવો, આ તો માત્ર દયાળુ પરમાત્મા જ કરી શકે છે. ભક્તો, આ પ્રસંગ જ્યાં બનેલો તે પ્રસાદીભૂત ડેરી તથા તળાવ આજે પણ વિદ્યમાન છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.